જય માતાજી મિત્રો. ગઈકાલની ઘટના એટલે કે ઉત્તરાયણના દિવસની ઘટના 14/1/2025 મારા એક પરમ મિત્રને હાર્ટનો પ્રોબ્લેમ થયો એટલે હું લઈ અને ગયો એને યુએન મહેતામાં. 2 દિવસ પહેલાં દાખલ કર્યો હતો એટલે હું કાલે ગયો પાછો. તો ત્યાં ઉત્તરાયણના લીધે પૂરતો સ્ટાફ નહોતો, રજા જેવું હતું. જે નવા પેશન્ટો હતા જૂના એમને અથવા તો ઇમરજન્સી બેચ ચાલુ હતું. એ દરમિયાન સુરેન્દ્રનગર એટલે ઝાલાવાડથી એક ભાઈ પોતાના સ્વજનને લઈ અને ત્યાં યુએન મહેતામાં આવ્યા. હવે એમને ત્યાં જે આપણું કાર્ડ છે, બધાને ખબર છે કે ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ થયા પછી લગભગ બધા હોસ્પિટલોમાં મા કાર્ડ જે આપણે કહેતા હતા આયુષ્યમાન કાર્ડ એ બંધ કરી દીધા છે, જ્યાં સુધી નવું સોફ્ટવેર અપડેટ ના થાય ત્યાં સુધી. એટલે એમાં કંઈક નાની હરખી ક્વેરી હતી કે જે દર્દી હતા ને એમની અંગૂઠાની ફિંગરપ્રિન્ટ, કાગળીઓની ફિંગરપ્રિન્ટ નહોતી આવતી કારણ કે એજેડ હતા એટલે ઘસાઈ ગયેલી હતી. એ ભાઈ જે એનો દીકરો હતો એ લઈને આવ્યો હતો, એ આખા બધા બારીએ બારીએ ફરે છે તો કંઈ થતું નથી, પૈસા કદાચ નહીં હોય એમની જોડે. એ દરમિયાન એ ભાઈ, હું જ્યાં બેસો હતો ત્યાં ડૉક્ટર હિરલ જોડે આવ્યા. એટલે હિરલભાઈએ પૂછ્યું, બોલો દાદા શું હતું? તો કે આવી ઘટના છે. એટલે હિરલભાઈએ એમાં પૂરો રસ લીધો અને એમની ક્વેરી સોલ્વ કરવા માટે જે પણ આવતી, કારણ કે સ્ટાફ નહોતો, એક જ 2 છોકરા જ હતા, એમને તાત્કાલિક બોલાવ્યા. એમને સમજાય કઈ રીતે આને સોલ્વ કરી શકાય, કઈ રીતે આની ક્લિયરન્સ આપવાનું છે, કઈ રીતે આમાં આપણે આગળ મોકલવાનું છે, આ બધું સમજાવતા હતા. અને પછી એમ કીધું તમે ભાઈ ચિંતા ના કરશો, હું કરી દઈશ. એ ભાઈ એક એવી આશાની નજરે એ હિરલભાઈ આમ જોઈ રહેલા કે તમે વિચારી જ ના શકો. અને જ્યારે એ પેલાએ કીધું કે કાકા 5 મિનિટમાં હું કરી દઉં છું, ત્યારે એ કાકા એ ભાઈ હિરલભાઈને પગે લાગવા માટે નીચા વળી ગયા. સામે હિરલભાઈ તરત ઊભા થઈ ગયા ખુરશીમાંથી, કીધું કે ભાઈ તમે મને પાપમાં ના નાખશો, આ મારી ફરજ છે, આ મારું કામ છે, હું કંઈ તમારી સેવા નથી કરતો, કે હું કંઈ તમારા ઉપર ઉપકાર નહીં કરતો. આ મારી એક પણ શબ્દમાં ખોટો નથી હો, ગઈકાલની જ ઘટના છે. આ મારી ફરજ છે ને હું નિભાવું છું. તમને તકલીફ ના પડે અને તમારા સ્નેહીજનનું સારવાર કરવી એ મારી ફરજમાં આવે છે. ત્યારે કાકાના આંખમાંથી એક આંસુ નીકળ્યું અને ધુસકું મૂકી અને કાકા રડી પડ્યા. આ ઘટના હું એટલા માટે તમને જણાવું છું કે દરેક સરકારી કર્મચારીએ પોતાની ફરજ સમજવી જોઈએ. સામાવાળો નાનો માણસ તમને એ વખતે ભગવાન માની બેસે છે. તમે તમારી ફરજ ભૂલો છો તો સામેવાળો તમને નફરત કરે છે. જો દરેક સરકારી કર્મચારી પોતાની ફરજ સમજે અને દરેક વ્યક્તિ આવનારા વ્યક્તિને યોગ્ય આવી રીતે મદદ કરી અને એને ખબર ના પડતી હોય તે કામ પૂરું કરી આપે તો એમાં તમને એક અલગ નજરથી તમને જોશે. તો દરેક સરકારી કર્મચારી મારે એક જ કહેવું છે કે પોતાની ફરજનું ભાન રાખો, બીજાને મદદરૂપ થાઓ. તમે એક અધિકારી બની ગયા કે એક સરકારી ઓફિસર બની ગયા એટલે તમે ભગવાન નથી. પરંતુ જો તમે કોઈ નાના માણસને, કોઈને ખબર ના પડતી હોય, કોઈ ખેડૂતને, કોઈ મજૂરને જ્યારે પ્રેમથી તમારી ફરજમાં આવતી હોય એટલી વસ્તુ સમજાવી અને એને મદદરૂપ થાવ છો, ઉપયોગી થાવ છો ને, તો એમાં એ
ભગવાન જુએ છે. દરેક સરકારી કર્મચારીને એવું મારે કહેવું છે કે ભાઈ તમે નાના માણસને હંમેશા મદદરૂપ થતા હો. કારણ કે લોકો સરકારી કચેરીમાં જવાથી પણ ડરવા લાગ્યા છે. એટલી બધી તમારી ત્યાં આડોડાઈ જોવા મળે છે. તો આ હિરલભાઈના આખા કિસ્સામાં એ જોવા મળ્યું કે તમારી નાની હરખી પણ મદદ કોઈના માટે બહુ મોટી હોય છે. તો સરકારી કર્મચારીઓને વિનંતી કે તમારી ફરજમાં આવતી કે તમારા અંદરમાં આવતી કોઈ પણ વસ્તુ માટે કોઈ માણસ આવે તો એને મદદ કરજો અને તમે એક આશીર્વાદ લેજો. જય માતાજી, જય ભવાની.